સ્થાપત્ય ચંબાનું ચિત્તહર ચામુંડા મંદિર. લેખિકા સુધા ભટ્ટ. આપણા દેશમાં આસ્થાના સ્થાનોની વાત કરીએ તો કુલ સંખ્યા કદી સાચી ના આવે, કારણ કે ગણતરી થતી હોય, જવાબ આવે એટલામાં તો અનેક ધર્મસ્થાનોના ભૂમિપૂજન અને પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાના આયોજન થઈ ચૂક્યા હોય. આ કંઈ આજની વાત નથી. આદિકાળથી આ જ સંયોગ ઊભા થતા આવ્યા છે. પ્રાચીન સંસ્કૃતિનો ધબકાર આ ધરતીમાં હજુ અનુભવાય છે. એના કારણમાં મૂળમાં પરમશક્તિમાં આપણી શ્રદ્ધાની ભાવના હોઈ શકે. એક અન્ય ખાસિયત આપણું ધ્યાન દોરે છે. વિવિધ ધર્મોના સ્થાનકો અને સ્થાપત્યોની વાત કરીએ તો જેટલા આરાધના પ્રાર્થના સ્થળો ભૂમિ ઉપર સ્થિત હોય છે, કદાચ એટલા જ પર્વત વચાળે કે પર્વતની ટોચ ઉપર જોવા મળે છે. એમાંય શાક્ત ભક્તો શક્તિ પૂજા અર્થે ગમે તેટલા દુર્ગમ પહાડો હોય ચડી જતા અચકાતા નથી. 51 શક્તિપીઠોમાંના મોટાભાગના મંદિરો દરિયાઈ સ્તરથી ખાસ્સી ઊંચાઈ પર જોવા મળે છે. માના થાણા બેસણા યાત્રીઓને મન જીવનની પૂર્ણતા સમાન હાશકારો અનુભવવા પ્રેરે છે. હિમાલયની પર્વત શ્રેણી ભારતના મુકુટ સમાન છે, જેમાં લડાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીમાં આવતા દરેક રાજ્યને વિવિધ ધર્મોની ધજા ફરકાવવાનો મોકો મળ્યો છે. ઉપરાંત સહ્યાદ્રી વિંધ્યાચળ જેવી અન્ય શ્રેણીઓને પણ ધર્મલાભ મળે છે, તો દક્ષિણના રાજ્યો પણ નીલગિરી જેવી પર્વત શ્રેણીથી લાભાન્વિત છે. આજની આપણી મુલાકાત હિમાચલ પ્રદેશના હિમગીરીની ઊંચી ટેકરીની ટોચ ઉપર આવેલ પર્વતમાળામાંથી બહાર ડોકું કાઢતી ટેકરીની ધાર પર સ્થિત ચંબા ગામે શ્રી ચામુંડા મંદિરની છે. મંદિર મંડપની પરસાળમાં ઊભા રહીને દર્શન થાય ચળકતા હિમશિખરોના. જેવી નીચે નંજર મંડાએ સુંદર લીલાછમ વનરાજીવાળી ખીણ મન હરી લે, ત્યાં તો 300 પગથિયાની નીચે ખળખળ વહેતી રાવી નદીનો રવ કાને પડે. જો વાતાવરણ શાંત હોય તો કાંઠાને ભીજવતી નદીનો પ્રવાહ અને ચંબાનગર બંને દ્રશ્યો હૃદયંગમ. અહીંથી ચંબાનગર 3 કિલોમીટર છેટે છે, જે ખીણના ખોળામાં બિરાજમાન છે. 15મી 16મી સદીની આસપાસ રાજા સાહિલ એટલે કે રાજા શાલિવર્મને આ મંદિર બંધાવેલું. હિમાચલી સ્થાપત્યની સાક્ષી સમાન પેગોડા મંદિર શૈલીના આ મંદિરનો અત્યાર સુધી અનેકવાર જીર્ણોદ્ધાર થયો છે. વર્તમાન મંદિરે પણ પર્વતીય ક્ષેત્રના રિવાજ મુજબ હોવું જોઈએ એવું પિરામિડલ છાપરું છે, કારણ ભૌગોલિક અને પર્યાવરણને લગતું છે. ત્રિકોણાકાર છાપરું હોય તો બરફ સરકી જાય અને મંદિરને ઓછું નુકસાન થાય. દેવી ચામુંડાને સમર્પિત આ મંદિર ચંબાનગરની રચનાકાળ પહેલાંનું છે. મૂળ મંદિર નષ્ટ થયા પછી મા ચામુંડાએ પોતાનું સરનામું બદલ્યું નથી. અન્ય એક મત અનુસાર 1762માં રાજા ઉમેદસિંહે પણ આ મંદિરનું રક્ષણ કરાવ્યું હતું. બાકી એક જ નામ અને મંદિરો ઘણા એ શક્યતા અનુસાર લોકવાયકા પણ ઘણી બધી વહેતી થઈ હોય. ખેર, આપણે તો જોયું એટલું જાણ્યું. એ ન્યાયે પ્રાચીન નામ આદિ હિમાની ચામુંડાને નવલા સ્વરૂપે મળીએ. આસપાસના ગીચ પઠિયાર અને લાહલાના જંગલોમાં વસતી પ્રજા દેવી કાલી અને અંબિકાનો પણ આદર કરે છે. નવદેવી યાત્રાનો જ્યાં મહિમા છે, એમાંના એકમાં ચામુંડા મંદિરનો મહિમા અપાર છે. વાદળી ગ્રે રંગના સ્લેટ સ્ટોન, તમને એકડો ઘૂંટ્યાની પાટી યાદ આવે છે ને? એના વડે બનેલા આ નાનકડા મંદિરના ચારે ખૂણાને આવરી લેતું એનું ઢાંકણ જાણે કે ફાનસ. 9 વિભાગોમાં વિભાજિત કરીને
ચોરસ બનાવીને ક્રોસ બીમમાંથી આ મંદિરનો ઉપલો ભાગ બન્યો છે, જેમાં મધ્યસ્થ ચોરસ ભાગ પોલો છે. તેમાં જગ્યા છે એટલે કે સ્પેસ છે અને તેનો આકાર અષ્ટકોણીય છે. ગર્ભગૃહ વક્રાકાર છે. ઊંચા અધિષ્ઠાન પર સ્તંભયુક્ત ખુલ્લો મંડપ બનાવાયેલો છે. સ્લેટ પરથી આચ્છાદિત પિરામિડનુમા છતની કિનારીએથી 4 નકશીદાર કાષ્ઠ સ્તંભો પર તે આધારિત છે. પેલો 9 વિભાગમાં કાષ્ઠ નિર્મિત છત અંદરની તરફ આકર્ષક નકશી વડે કંડારાયેલી છે. ચારે ખૂણે કાષ્ઠ ફલક અને 4 સુંદર કાષ્ઠ પ્રતિમાઓની રચના છે. તેમાં આછી ઉપસેલી કોતરણી છે. અંદરના બીમ ઉપર સુંદર કમનીય ફૂલ પત્તી ભાત છે. આછા રિલીફમાં શિલ્પોય ખરા. એકાંતરે બીમ એટલે કે ક્રોસ પાટિયા પર સ્ત્રી પુરુષ નકશી કોતરણીમાં દેખાય. મંદિર ભીતરની સંપૂર્ણ ભીંત મૂર્તિ શિલ્પો વડે સજ્જ છે. દેવી દેવતાઓ, ઋષિઓ, ગંધર્વો, અસુરો, પશુ પક્ષી આદિના સમૃદ્ધ ભાત નકશી કોતરણીમાંથી ઉપસી આવે છે. સ્તંભ શીર્ષમાં યોગાસન કરતી માનવ કૃતિઓ સ્પષ્ટ દેખાય. બાકીના 8 ચોરસમાં ઊંધા ફૂલો લો અને હાઈ રિલીફના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે. ગર્ભગૃહના પ્રવેશ દ્વાર પર બંને બાજુએ 2 વિશાળ આધુનિક મ્યુરલ્સ એટલે કે મિશ્ર ચિત્ર છે. અંદર કોતરેલા પથ્થરમાં વાદ્યકાર દેવીનું પ્રમાણમાં સરસ સચવાયેલું શિલ્પ છે. સળંગ લાકડાની પટ્ટીઓ કમનીય લાવણ્યમય ફૂલ, ફળ, પત્તી, વલ્લરી સહિત સ્થળનું ગૌરવ કરે છે. શિલ્પો ઝીણી કોતરણીમાં વિગતવાર નકશી આભૂષણ, કેશકલાપ વસ્ત્રો વડે અલંકૃત છે. કાલ્પનિક રૂપાળા પાત્રો આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ચોકઠામાં મધ્યસ્થ કમળ તેના મધ્યબિંદુ અને ભૌમિતિક ભાતથી શોભાયમાન છે. વિવિધ પૂતળીઓ પોતાની વાત કરવા આતુર છે. અહીં દ્વાર શોભા ગૃહ શોભા બની રહે છે. પંડિત વિદ્યાધર નામના વિદ્વાને આ મંદિરને 1762ની સાલમાં 2 એપ્રિલે 27 શેર વજનનો 27 રૂપિયાની કિંમતનો પિત્તળનો ઘંટ ભેટ ધર્યો હતો, જે પ્રવેશે મંડપ તરફ લગાડેલો છે. મા ચંડી ચામુંડાનું આ મંદિર ભારત સરકારની અધિસૂચના નંબર 1634 રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર થયું છે. આ મહત્વની સંરક્ષિત ધરોહર 17 સપ્ટેમ્બર 1952ના દિને ઘોષિત થઈ હતી.